પહેલાં જ્યારે નવું વાસણ લેવાનું હોય ને ત્યારે મમ્મી દિવાળીની રાહ જુએ, કેમ કે દિવાળીમાં જ અમુક પૈસા ભેગા થાય અને તે વખતે દિવાળીમાં જ નવી વેરાયટી આવતી હોય તો તેમાંથી એક વાસણ લેવાય. તો વાસણ નવું આવે ત્યારે શું ફિલિંગ હોય એ મેં જોયેલી પણ છે અને મને પણ એ જ ફિલિંગ છે. સુપર સેલિયાથી હું નૈમિષા આજે એક નવા જ વાસણમાં તમને નવું જ શાક બતાવવા જઈ રહી છું. તો ચાલો જઈએ મારા કિચનમાં. આ અગારોની ટ્રાય પ્લાય સ્ટીલ કઢાઈ છે જે ઢાંકણાની સાથે આવી છે અને આ અગારોની કઢાઈની વિશેષતા શું છે એ બતાવવા માટે જ હું તમારી સાથે આ વિડીયો શેર કરું છું. મારી પાસે એક પણ કઢાઈ ઢાંકણાવાળી હતી નહીં એટલે મેં લીધી છે. અગારો કંપનીના વખાણ તો મેં મારી ઘણી ફ્રેન્ડ્સ પાસેથી સાંભળ્યા હતા, પણ મારી પાસે એક પણ કઢાઈ હતી નહીં. હવે મેં લીધી અને હું તેને અનબોક્સ કરી અને એના સ્ટીલ, એનું મેટલ, એના પણ તમને વિશે ચર્ચા કરીશ. પ્લસ એની અંદર હું એક મસ્ત મજેદાર શાક બનાવવા જઈ રહી છું, એટલે એને કેટલી વાર લાગે છે એ પણ તમને કહીશ. આ 26 સેન્ટીમીટરની કઢાઈ છે ઢાંકણાની સાથે. કંપની એની અંદર વોરંટી કાર્ડ આપે છે, પ્લસ કઢાઈને કેવી રીતે વાપરવું એના પણ ઇન્સ્ટ્રક્શન્સ આપેલા છે. કઢાઈની બેક સાઈડ ઉપર બ્રાન્ડ નેમ અગારો અને તેની સાઇઝ 26 સેન્ટીમીટર લખેલી છે. કઢાઈનો લુક અને સાઇઝ એકદમ પરફેક્ટ છે અને ઢાંકણું પણ પરફેક્ટલી ફિટ થાય છે, તેથી ખાવાનું આની અંદર જલ્દી બની જશે. ચાલો, તો હું જે શાક બનાવી રહી છું એ મલ્ટિપલ ઇન્ગ્રીડિયન્ટ્સવાળું છે, મલ્ટિપલ વેજીટેબલ્સવાળું છે. ઘરના દરેક વ્યક્તિ હોય ને જમવાના ત્યારે આપણે એવા વેજીટેબલ્સ બનાવવા જોઈએ કે જેમાં બધા જ ન્યુટ્રિયન્ટ્સ આવે. અહીં હું 4-5 વેજીટેબલ ભેગા કરી અને શાક બનાવવા જઈ રહી છું. અહીં તમે કેબેજ જોઈ રહ્યા છો, એને મેં રફલી ચોપ કર્યું છે. અહીં લગભગ 250 થી 300 ગ્રામ જેવું કેબેજ મેં કટ કરી લીધું છે અને રોટલી અને શાક જ બનાવવા જઈ રહી છું એટલે શાક થોડું વધારે બનાવીશ. હવે એક જુડી જેવી મેં પાલક લઈ લીધી છે, એટલે કોબી અને પાલક આ કોમ્બિનેશન તમે કોઈ દિવસ નહીં ખાધું હોય. તો પાલકને પણ આપણે કાપી લઈશું. પાલક કોરી છે અને ફ્રેશ છે. પાલક અને કોબી ભેગા કરી દીધા છે અને હવે આની અંદર આપણે બીજા કયા વેજીટેબલ્સ નાખવાના છીએ. આ વખતે મેં વટાણા ભર્યા છે લગભગ 10 કિલો જેવા, તો દરેકમાં હું વટાણા નાખતી તમને દેખાઈશ. તો વટાણા 2 મુઠ્ઠી જેવા મેં નાખી દીધા છે અને 7-8 કળી લસણ, 1 બટાકો અને 1 ડુંગળી. આ બધી જ વસ્તુ આપણે આ શાકમાં નાખવાની છે. લગભગ 3 ને 2 5 શાક મેં નાખ્યા છે. મિક્સ વેજીટેબલ કોઈ વાર આવું પણ બનાવી શકાય. તો લસણ, લીલા મરચાં, બટાકા અને ડુંગળી બધું જ મેં સરખી રીતે ચોપ કરી દીધું છે. અને બીજા આ 3 વેજીટેબલ્સ કેબેજ, પાલક અને વટાણા. તો નવું વાસણ વાપરતા પહેલાં તેને ધોઈ લેવું અવશ્ય છે. કઢાઈ મેં ધોઈ લીધી છે અને તેની અંદર લગભગ 1 સ્કૂપ જેવું ઓઇલ મેં યુઝ કર્યું છે. હવે તેલ ગરમ થાય એટલે વઘારમાં સૌથી પહેલાં જીરું નાખી દીધું છે, પ્લસ અડધી ચમચી જેવી રાઈ પણ એડ કરી લીધી છે. અડધી ચમચી જેવી હિંગ નાખી દીધી છે. જીરું ફૂટી ગયું છે અને રાઈ પણ તતડી ગઈ છે. એ સમયે થોડી હિંગ નાખતાની સાથે જ આપણે અડધી ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું નાખીશું. મારા બાળકો મોટા છે એટલે લીલું મરચું અને લાલ મરચું ખાઈ શકે એવા છે, તો મેં બંને ટાઈપના મરચાં નાખ્યા છે. તમે ફેમિલી પ્રમાણે તીખાશ વધઘટ કરી લેજો. લસણ અને મરચાં નાખીને આપણે ડુંગળી નાખીશું. થોડુંક જ એને સાંતળવા દઈશું અને બધું જ આની અંદર ભેગું જ આપણે શાક બનાવવાનું છે. બટાકા નાખી દઈશું એટલે બટાકાને ચડતા થોડોક સમય લાગે, પણ આપણે અહીંયા બિલકુલ પાણી નથી નાખવાનું, કારણ કે આપણે આ જે શાક ધોયું છે એનું થોડુંક પાણી રહેશે અને એ પાણીને લીધે જ આપણું શાક ચડી જશે. અડધી ચમચી જેવું આપણે મીઠું નાખી દઈશું જેથી શાક એક જ કોમાં ચડી જાય. હવે આપણે ગેસને ધીમો પાડી દઈશું અને ઢાંકણું ઢાંકી દઈશું. વેલ ફિટેડ ઢાંકણાનો શું ફાયદો છે એ મેં તો પહેલી વાર જોયું કે આ જે ઢાંકણું છે એ સ્ટર્ડી પણ એટલું છે અને એકદમ ફિટિંગમાં રહે છે. એકાદ વાર મેં શાક હલાવ્યું હશે જોવા માટે કે બરાબર ચડશે કે નહીં, પાણી નાખવું પડશે કે નહીં, પણ મેં હજી સુધી આમાં એક પણ વાર પાણી નાખ્યું નથી.
આ કઢાઈમાં મને એવું લાગ્યું કે કઢાઈ જાડી છે, જેના લીધે એનું તળિયું ગરમ રહેશે અને સ્લો કુકિંગ જેવી રીતે શાક બેઠું બેઠું સરસ રીતે ચડી જાય છે. તો બિલકુલ પાણી નાખ્યા વગર આ શાક ચડી ગયું છે અને બિલીવ મી આ લગભગ 10થી 11 મિનિટમાં મારું શાક ચડી ગયું છે. તો આ મલ્ટી વેજીટેબલ શાક તમને કેવું લાગ્યું અને અગારોની કઢાઈ પણ કેવી લાગી એ પણ જણાવશો. તો હવે જ્યારે પણ દુકાનમાં જાઓ તો શું માગશો? અગારોની કઢાઈ. મને અગારોની કઢાઈ આપો.